આજે છે ને ચણા જો કાલનું પાવું તો આજે પૂરા થઈ ગયા હે. ચણા પાવાનું કામ કરી દીધું પૂરું. હવે છે ને પ્રોગ્રામ બનાવવાનો છે વરાડિયાનો એને પ્રોગ્રામ કરવાનો છે. તો જો અહીંથી આપણે તાજું ઉપાડી લઈ બકાલું. જો લીલી ડુંગળી ઉપાડી લઈ. આવી જા ભાઈ. હા ભાઈ, તાજું ખાવું હોય તો ખેડૂતના ઘરમાં ઈતા ભાઈ વાડી હોવી જોઈએ. તાજું ખાવા માટે વાડી જોઈએ ભાઈ. ડુંગળી ઉપડી ગઈ. હવે વારો છે રીંગણા. જો ડુંગળી આટલી ડુંગળી થઈ જાય વાંધો નહીં. જા ચણા બધા પાયા છે આજે ચણા પાઈ નાખ્યા. જો આવા છે ચણા. કેવા છે કોમેન્ટમાં કહેજો ભાઈ. આ જો તો બાટલી પડી દવાઈ. કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવાનું ના ભૂલાય. ચણા કેવા લઈ ગયા આપણે? કાબુલી ચણા છે. હવે વારો છે રીંગણા. જો અહીંયા રીંગણા છે દેખાય ભાઈ. હજી તો ઝીણકું થઈને ભાઈ આમાં દેખાતા નથી ભાઈ. આમાં ગુમ થઈ ગયા. આવી ગયું છે બેંગન. ભાઈ તાજું ઉતારીને ખાવાનું છે ભાઈ ને. કેમ છે અહીંયા ગઈ તા ભાઈ. આમનું છે ભાઈ. આમાં હશે કે કેમ છે બેંગન. હા તાજું ઉતારીને ખાઈ ભરાય. શું કે વરાડિયા રીંગણા બનાવી નાખવા એક નંબર. વરાડિયા રીંગણા બનાવી નાખવા એક ભાઈ. આમાં ગોતવા પડે ભાઈ. જોયું અમેથી સમજો દેશી. જો રીંગણા કેમ છે. હવે ક્યાંય છે જોવા ગોતવું પડે ભાઈ. આમ આવી રીતે આ તો બગડે છે ભાઈ. મારે રીંગણી આવવા થઈ ગઈ ભાઈ. ચાલુ હવે ચોમાસામાં વાવી હતી અત્યારે ચાલુ થઈ ભાઈ. વરાડિયાનો પ્રોગ્રામ કરી નાખીએ તો મેં કીધું ચણા બણા ભવાઈ ગયા છે. ફ્રી થઈ ગયા પછી મેં કીધું ઉપાધિ ચણા પાઈ લીધા ને હવે પ્રોગ્રામ કરી નાખીએ વરાડિયા. હવે જે રીંગણા ચેતા કરી પણ આમાં દેખાય નહીં. જોવું આવી થઈ ગયો ભાઈ રીંગણા. જોયું કેમ છે. હજી છે હજી ઉતારવાના ઘણા બાકી છે. હજી દાણા ભાજી કાઢે. દાણા ભાજી કાઢી ગયું. દાણા ભાઈ ભીને દાણા ભાજી ઉપાડી લઈને થોડીક કાઠી લે. સ્વાદ અનુસાર નાખવાનું બધું થોડું. આપણે ભાઈ રેસીપી નો કઈ એવું આવડતું નથી. આતા ખાલી હવે વાડી આવ્યો તો મેં કીધું પ્રોગ્રામ કરી નાખીએ. મન થયું થી ખાવાનું વરાડિયા. બાકી આપણે કઈ રેસીપી આવું કઈ આવતા બનાવતા ફાવે નહીં. બરાબર. આપણે તો ઈચ્છા થઈ ખાવાની. પ્રોગ્રામ કરી નાખ્યો. બરાબર. આ જો તમે ચકલી નાની ને ભેડકું મોટું જો. અચ્છા કેમ છે રીંગણ. કેમ છે બેંગન. હવે વારો છે લહણ. હવે ઉપાડવાનું છે લહણ. લીલું લસણ. ડુંગળી આવી ગઈ. ડુંગળી હજી આવી ગઈ. હવે લીલા લસણ નો એ આપણે જો આ ચણા થોડાક પીરા પડે છે પણ વાંધો નહીં. આ પાયું છે જોવું છે કેમ છે નજારો. અત્યારે ભાઈ નેચરલ નજારો વાડીનો મજા આવે એક નંબર. આ જો તમે ખાલી નજારો જો. કેમ છે નજારો. સનસેટ કેમ લાગે બાકી વાડીનો. સનસેટ આવે એક નંબર વાડી. આ લીલા લસણ નો વાળો જો. લીલું લસણ ઉપાડી. લસણ છે, પાલક છે, મેથી છે. પ્રોગ્રામ હોય કર. હાલો ખાવો હોય તો ભાઈ પછી આવો. ખુલ્લું આમંત્રણ. જેને આવવું હોય આવી જ જાવ ભાઈ. મજા આવશે. તાજું આ ખાવા માટે તો ભાઈ વાડી હોવી ફરજિયાત છે. કેમ છે ઉપડી ગયો. ચણા પાઈ લીધા. હવે પ્રોગ્રામ મેં કીધું કરી નાખીએ ને. કાર્ડ છે તો મેં કીધું કરી નાખીએ વરાડિયાનો પ્રોગ્રામ. તો હવે આગળ હવે મસાલો બનાવી લઉં. ચણાનો વરાડિયાનો મસાલો બનાવી લઉં. રીંગણા હજી બાપા જે કામ છે પછી મહિલા આપણે ચણાનો શું છે વરાડિયાનો મસાલો થાય કમ્પ્લીટ. જો ચણાનો લોટ એટલે ભાવનગરી ગાંઠિયા હે ભાઈ. ભાવનગરી ગાંઠિયા ને ખૂંદી નાખી. આપણો દોસ્તો કેમ હે બાકી ટેકનોલોજી કેમ હે દોસ્તો. દોસ્તો ને ખાંડડી જો તમે ખાલી. આપણે બનાવવું દેશી છે તો પછી બધું ઇસ્તેમાલ એવું જ કરવાનું હોય ને ભાઈ. આપણે ચણાનો લોટ થાય કમ્પ્લીટ.
તો આટલો મસાલો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે. આમાં છે માંડવીનો ભૂકો છે, વરિયાળી છે, પછી તલ છે, એવું થોડીક વસ્તુ નાખી હતી. હજી બીજું આવે છે પેન્ડિંગમાં પડ્યું છે. નાખી દીધું આપણે બનાવ્યો નાખી આપણે ચણાનો લોટ બનાવ્યો ભાવનગર ગાંઠિયાનો. હવે આવ્યો જો તીખો મીઠો મિક્સ કરવાનો બનાવવો કેમ આ ઠંડી નાખીએ હવે આ ધાણાનો વારો, ધાણીનો વારો. લીલી ધાણી જો કેમ છે અને ભેગા ભેગ ખાંડી નાખીએ. મસાલામાં કામ આવી જાય ને ભાઈ. તમે પ્રોગ્રામ કર્યો હોય તો આવી ખાંડી નો તો કોમેન્ટ કરી દેજો. પ્રોગ્રામ કર્યો હોય તમે આવો ભાઈ, તાજો પ્રોગ્રામ કર્યો તમે તો કોમેન્ટ કરી દેજો. જો આ ચણા આપણે ઓલ્ડ ઇઝ ગોલ્ડ દેશી. તો આપણે મસાલા બધા કમ્પ્લીટ કરી નાખ્યા. જો તમે આ છે ગાજર ને મરચાં નો સંભારાનો ને એમાં બટેટા છે એ ભરવાના છે. પછી આ જો સુકલ ડુંગળીને સુધારી નાખી, પછી આ ટમેટાને સુધારી નાખ્યા ને આપણે છેલ્લે લીલી ડુંગળી ને લીલું લસણ સુધારી નાખ્યું. ધાણા ભાજી હજી સુધરે છે એટલે મસાલા થઈ ગયા કમ્પ્લીટ. હવે આપણે આ રીંગણા છે ને એને આગની ચીરું કરીને આને બાફવા મૂકવાના છે બરાબર, દેશી ચૂલામાં. હો ભાઈ એ ત્યાં ઘટે જ નહીં, બફાઈ જાય ને એટલે આપણું પછી થાય આપણું શું છે ખાધા પીતા. હજી ત્યાં વાર લાગશે, હજી ત્યાં બફાવાના છે. પછી આપણે ભઠ્ઠે મૂકવાના છે, દેશી ચૂલાના ભઠ્ઠે. જો તમારે આપણો ચૂલો દેખાડું તમને, ટેકનોલોજી વાળો ચૂલો દેખાડું તમને આપણો. જો કેમ છે ચૂલો. તમારે ગમે એવી તમને ઠંડી લાગતી હોય પણ આ જગ્યાએ તમે બેહો એટલે તમને ઠંડી જરાય લાગે નહીં. તમારું શું કેવું બોલો કોમેન્ટમાં કહેજો. આ જગ્યાએ તમે બેઠા હો તો બોલો ઠંડી લાગે તમને ના લાગે. ગમે એવી ઠંડી હોય પણ આ જગ્યાએ બેઠા હોય તો જરાય ચાર્જ પડે નહીં. હવે આપણે આને વરાળિયામાં આનો આપણે ઉપયોગ લેવાનો છે તો થોડાક ડાઠાને ભેગું કરી લઈને વરાળિયા બફાઈને સ્વાદ એક નંબર આવે. તો પેલા એને આનો આપણે ઉપયોગ થોડો કરવાનો છે તો એનું કરી લો. તો મિત્રો આજે વરાળિયાનો મસાલો બધો મિક્સ કરી નાખ્યો છે. હવે આપણે ભરવાના છે રીંગણા. હાલો થઈ જાવ ચાલુ રીંગણા ભરવા. એમ કેમ છે રીંગણા? તો મસાલો ભરી લઈ બધા. જો આ રીંગણા ભર્યા ની પછી બાફા મૂકી દે. જો વરાળિયા વાડી ચૂલો ને ઠંડીનું વાતાવરણ ભાઈ અખંડ મોજ મજા જ આવી રાખીએ ખાવાની. કા કેલી કેવા લાગે? હા એ બરાબર. તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય. હજી આપણે વરાળિયા બાફવા મૂકવાના બાકી છે તો હજી બાફવા મૂકી દે પેલા. અત્યારે વરાળિયા બાફવાનું ડાયલું ભાઈ, બાફવા તો જોઈ જ નહીં, એમાં કઈ હાલે જ નહીં. રોટલાની તૈયારી થઈ ગઈ ભાઈ. ચૂલે ગેસ ને મૂકીને ચૂલાનો વારો લીધો ભાઈ. કીડીઓ અહીંયા મલક હતી ભાઈ, વાડીએ હું કીડીઓ મલક હતી ભાઈ. એમ તલકી બેહવાની જગ્યા નથી. હજુ આ રોટલાની તૈયારી થાય છે ચૂલે. કેમ છે જો આ આપણી ઝૂંપડી. કેમ એ ઝૂંપડી આપણી આમ ટાઢે આમ હો ટાઢનું આમ નામું નિશાન નહીં. મજા જ આવી રાખે બેહવાની. એમ થાય કે અહીંયા બેઠા ઘરે જવાની ઈચ્છા ના થાય. ટાઢ પડતી જ નથી ભાઈ ઘરે. પવન ફૂલે પણ અહીંયા કઈ ખબર જ નથી પડતી ટાઢ. જોયું ને આપણો વાડીનો રખોલી આવી ગયો ભાઈ આપણી. જો એ બાલ્ટીમાં સામાન થઈ ગયો આપણે વરાળિયાની બાલ્ટીમાં. કા ભાઈ બસ કેમ છે મજામાં? હા એમ ભાઈ કાથરોતા મળી ને એટલે વાળો આવી ગયો લોયાનો. જો લોયાને લઈ લીધો વાટીમાં. કાથરોત અહીંયા હોય નહીં વાળીએ ગયો. રોટલાની થઈ ગઈ તૈયાર. ગયું મારી છોકરી જોઈને રોટલા કરે. કેમ કરે જયું જયું? હા ખાવા આવડે રોટલો તને? ક્યાં બનાવ? હા બનાવે. જો કેમ છે આપણો ખાવાય? આપણે આખી વાડીનું રખોલ વાત કરો ભાઈ આપણે. જો તો જો આ રોટલો થઈ ગયો કમ્પ્લીટ બની ગયા રોટલા ને. હવે આપણે મૂકી દીધા વરાળિયા બાફાવા. જો પવન નીકળો એક નંબર ભાઈ. મજા જ આવી રાખે ભાઈ. વાડીએ ઠંડીનું વાતાવરણ એ મજા જ આવી રાખે. વરાળિયા ખાઈ લઈ મજા આવે ભાઈ. તો બફાઈ જાય ને વઘારાઈ જાય ને એટલે બાકા ઝીકી બોલાવી દેવી ખાઈ નાખવો હોય ભાઈ. આપણે વરાળિયાનો પ્રોગ્રામ કરી નાખો. કેન્સર કામ સોરી ભાઈ. I am sorry, Babu. ભાઈ વરાળિયા ખાઈ નાખો ભાઈ. આવી ગયો જો આશીષ આવી ગયો વરાળિયા પ્રોગ્રામમાં. આપણે હું પાર્ટિસિપેટ દેવા મોટી આવ્યું આપણે આશીષ. જો મોબાઈલ જોઈએ અત્યારે
આ ભાઈ આપણે આ શું કહે રૂમ એવો હોય ને એક નંબર ટાઢ જ ના આશીષ પહોંચે આવ્યો મોબાઈલ જોઈએ કે કાકા મારે ખાવું મેં કીધું હાલો મેં કીધું આવી જ જાય એમાં પૂછવાનું ના હોય કા અમે પહોંચી આવું તમારે ખાવો તો આવતા રહ્યો. એમાં ભાઈ પૂછવાનું ના રહે અહીંયા ખાઈ લેવાનું અહીંયા હરમ બરમ આપણે રાખવાની થતી નથી મજા આવીને આવી જવાનું પહોંચી આવવાનું હા જો આપણો રૂમ તમને દેખાડો હા હા મોબાઈલ કામ નથી કરતો ભાઈ મૂકી દીધું જો હા, કેમ છે આપણી ઝૂંપડી જો આશીષ આવી ગયો આશીષ તો કાલે પાછી નિશાળે જવું ને તારે આશીષ ને રજા હતી તો એ કે કાકા પ્રોગ્રામ કરી મેં હાલો કરી નાખીએ પ્રોગ્રામ તો એમાં શું આશીષ ને બોલાવી લીધો લેસન કરતો તો લેસન કરતા કરતા બોલાવી લીધો આવી ગયા